હલો ગાઈસ, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે જવાના છીએ ખેતરની મય। તો તમે એન્ડ સુધી બન્યા રહેજો, તમને બહુ મજા આવશે। આપણા ખેતરની મય પૂરા હતા એ પલ્લી ગયા, કેમ કે વરસાદ પડેલો ને એટલા માટે પૂરા થઈ ગયા છે ભેણા। અને આપણે જવાના છીએ ખેતરના મય જઈને તમને બતાવીએ કે કેવા પૂરા પલ્લી ગયા મિત્રો। એવું બધું તમે બતાવવાના છે, તો એન્ડ સુધી તમે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે। ચલો મિત્રો, આપણે જઈએ ખેતરના મય જઈને તમને બતાવું કે પૂરા કેવા પલ્લી ગયા છે। આપણે વરસાદ પડેલો પણ આ વચ્ચે વિડીયો નાખવાનો ટાઈમ મળ્યો હતો નહીં, એટલે વિડીયો નાખ્યો નતો, પણ આજે વિડીયો નાખેલો છે। અને આજે તો રવિવાર છે, વિડીયો બનાવ્યો છે, તો તમે એન્ડ સુધી બનાવજો, તમને બહુ મજા આવશે। કેમ કે વચ્ચે વિડીયો નાખવાનો ટાઈમ મળ્યો હતો નહીં, એટલા માટે વિડીયો નતો નાખ્યો, પણ આજે મિત્રો વિડીયો બનાવ્યો છે જોરદાર, તો બન્યા રહેજો બ્લોગમાં। ચલો તમને બતાવીએ અમે ખેતરમાં। જો આ મારી પાસે છે ને મિત્રો ઘાસ છે, અને આયો ઘાસ છે ને એ અમારી ભેંસને ખાવા માટે રાખ્યો, ભેંસને નાખીએ છીએ। અને થોડો ઘણો પૂરો એવું નાખીએ છીએ, પણ પૂરા તો ભીના થઈ ગયા છે। બાજરી આપણે 3 દિવસ પહેલા કાઢી લીધી હતી, અને આજે ચોથો દિવસ છે મિત્રો। અને તમે જોઈ શકો છો અમારા પૂરા, તમને બતાવો બરોબર, અહીં અમારા પૂરા પલ્લી ગયા છે મિત્રો, પણ ભેંસને ખાવા તો ઘાસે છે, અને બીજું બધું બહુ સામાન્ય જોઈ શકો છો મિત્રો। અને અમારા પૂરા બધા જ પલ્લી ગયા છે, અમારા મિત્રો છે, અને અમે ચોથા ભાગે ખેતર કરીએ છીએ। અને અમારું પોતાનું ખેતર નહીં, પણ ચોથા ભાગે અમે કરીએ છીએ। અને અમે થોડા ઘણા પૂરા મળે, બાજરી તો મળી, થોડા ઘણા પૂરા મળે તો એ મિત્રો હે ને કોમમાં લાગે। આપણા ગામડાની મેં ભેંસો હોય ને મિત્રો, એટલે એના માટે ખાવા પૂરા જોઈએ। અને મિત્રો પૂરા આજે થઈ ગયા છે મારા ભેના। અને અમારી પાસે પણ બીજું વસ્તુ છે, ઘાસ છે મિત્રો, ફરી પણ ડોગરના ગઠ્ઠા એવું બધું અમે રાખીએ છીએ। અને જોઈ શકો છો મિત્રો, આપણા પૂરા એકદમ પલ્લી ગયા છે। અમારના મિત્રો પૂરા બધોનો 2-3 દિવસ પહેલા ટાઈમ મળ્યો નહીં, એટલા માટે અમે કીધું હતું કે ચોથે પાંચમે બધી દઈશું, પણ મિત્રો ટાઈમ મળ્યો નહીં। અને મિત્રો પૂરા અમારા બધા જ પલ્લી ગયા, કેમ કે અમે સીધા બોધી દીધા હોય ને તો આજે ના પલ્લત। અમને વચ્ચે ટાઈમ મળ્યો નહીં, નકર મિત્રો પૂરા 2 દાડા અગાઉથી તમે બોધી દો, પણ હે ને અમારે વચ્ચે ટાઈમ મળ્યો નહીં, અને વચ્ચે અમારું કામકાજ વધારે આવી ગયું, એટલે અમે નવરા હતા નહીં, એટલા માટે અમારા પૂરા પલ્લી ગયા। બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો।